દ્વારકામાં સુદામા સેતુ બંધ હોવાથી યાત્રિકો પરેશાન થઈ ચૂક્યા છે। સામે કિનારે જવા માટે યાત્રિકોને ફરજિયાત ગોમતી નદી પસાર કરવી પડતી હોય છે અને તેના માટે નદીમાંથી જોખમી રીતે પસાર થવા માટે તેઓ મજબૂર થતા હોય છે। યાત્રિકોની જે મોરબી ઝુલતા પુલની જે ઘટના છે, જે બાદ સુદામા સેતુ બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ જે યાત્રિકો છે તેને ગોમતી નદીના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે અને સામે કિનારે જવા માટે હાલાકી પડી રહી છે। ત્યારે સુદામા સેતુ ફરી શરૂ થાય તે માટે યાત્રિકો માટે જોખમ વિના સામે કિનારે જઈ શકે અને આ સુદામા સેતુ શરૂ કરવા માટેની જે માંગ છે તે થઈ રહી છે। મોરબીની ઝુલતા પુલની ઘટના બાદ જે દુર્ઘટના થઈ હતી, જે ઘટના બાદ જે કહી શકાય સુદામા સેતુ બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ સુદામા સેતુ બંધ થતાની સાથે જ સામે કિનારે પહોંચવા માટે યાત્રિકોને ઘણી જ મુશ્કેલી સર્જાઈ રહી હોય। આ મુશ્કેલી વચ્ચે તેઓને જે ગોમતી નદી છે તેને પસાર કરીને જવું પડી રહ્યું છે। ત્યારે હાલ યાત્રિકો એક જ માંગ કરી રહ્યા છે અને જોખમ વિના સામે કિનારે જઈ શકે તે માટે સુદામા સેતુ ફરીથી શરૂ કરવામાં આવે।